જીજુ કાલે ઘરે આવ્યા ત્યારે મારી સાથે કેવું વર્તન કરતા હતા, જાણે કે મારી સાથે ખરાબ દ્રષ્ટિથી જોતા હોય. અરે, બેન સાથે ડિવોર્સની વાત કરવા આવ્યા હતા અને મારી સાથે આટલી ખરાબ દ્રષ્ટિથી જોયું, જાણે એમના મનમાં કોઈ ફરક જ ના પડતો હોય કે એમના અને સ્વીટી વચ્ચે ડિવોર્સ થવાના છે. અરે, આ વાત હું બેનને કહું કે ન કહું? જો એને કહીશ તો એને કેટલું દુઃખ લાગશે, અને કહીને ફાયદો પણ શું છે? હવે તો એમના આમ પણ છૂટાછેડા થવાના છે. જ્યારે લોકોને સાથે રહેવાનું જ નથી તો પછી હું મારી બેનને શું કામને દુઃખી કરું? પપ્પાએ આજ સુધી બધી જવાબદારી વ્યવસ્થિત રીતે નિભાવી, પણ ખબર નહીં કેમ આટલા વાહિયાત માણસ સાથે બેનના લગ્ન કરાવી દીધા કે જે માણસની અંદર માણસાઈ જ નથી. કોઈ માણસ પોતાની પત્નીને આવી વાત માટે છોડી શકે? ખાલી એ વાત માટે કે માં નથી બની શકે. અને આમય આ જગતનો નિયમ જ છે, સારું થાય ને તો પુરુષો કરે અને કંઈક ખરાબ થાય તો એ બધો વાંક સ્ત્રીઓનો. પપ્પા બિચારા કેટલા ટેન્શનમાં આવી ગયા છે. બેનને વળાવીને એમને શાંતિ થઈ હતી કે ચલો એક દીકરી તો વળાવી દીધી, હવે એક દીકરીનું જ ટેન્શન રહ્યું. પણ બિચારા ફરીથી એવા ને એવા ટેન્શનમાં આવી ગયા. બેટા, હા પપ્પા. તો બેટા આપણે કાલે વાત થઈ હતી ને કે વેવાણને ત્યાં મળવા જવું છે, તો આજે જઈ આવીએ. પપ્પા, સ્વીટી તમારી સાથે નહીં આવે? એટલે વાંધો નહીં, તમારે મને લઈ જવી હોય તો હું આવીશ તમારી સાથે. બેટા, એક તો એ માનસિક રીતે દુઃખી છે અને બીમાર છે, તો એને વધારે શું કામ માનસિક ત્રાસ આપવો? બને ત્યાં સુધી આવી વાત માટે એને ન લઈ જઈએ તો સારું. કાંઈ વાંધો નહીં પપ્પા, તમે ચિંતા ના કરો, હું આવીશ તમારી સાથે. સારું બેટા. તો બેટા ત્યાં જઈને વાત વ્યવસ્થિત કરજે હો. હા પપ્પા, અત્યારે તો આપણી પૂંછડી દબાયેલી છે એટલે આપણે તેમની સાથે શાંતિથી જ વાત કરવી પડશે ને. એ લોકો તો બોલવામાં મર્યાદા નહીં રાખે, મને ખબર છે, પણ તું બેટા તારા મગજ ઉપર થોડુંક કંટ્રોલ રાખજે. હા પપ્પા, ભગવાન કરે ને એના સાસુ ખાલી સમજી જાય, આ 10 લાખ રૂપિયા લેવાની ના પાડી દે ને તો તમારે તો એટલી ચિંતા નહીં. સારું, સાચી વાત છે બેટા. તમે રાહ જોવો નીચે, હું આ કપડાં સૂકવું ને પછી તરત જ આવું છું. હા ભલે બેટા. પપ્પા, તમને ખબર હોત ને કે અશોક જીજુએ મારી સાથે શું વર્તન કર્યું હતું તો તમે લગભગ ક્યારેય એ વ્યક્તિને છોડત નહીં, એમને માર્યા વગર ના મૂકત અને ક્યારેય એ વ્યક્તિનું મોઢું સામે ના દેખાડત. પણ મારી લાચારી તો જુઓ, એમણે મારી સાથે આટલું ખરાબ વર્તન કર્યું, હું તમને કહી શકું એમ પણ નથી, કેમ કે વાત અહીંયા બેનની જિંદગીની છે. અને 10 મેસેજ કર્યા પણ આનો રિપ્લાય નથી આવ્યો. આવો આવો, બેહો બેહો બેહો. મમ્મી, મહેમાન આવ્યા છે, પાણી લેતા આવજો. કેમ છે? મજા છે હો. એ વેવાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
હા આવો આવો વેવાઈ. અમે એટલે આવ્યા હતા કે અમે દવાખાનાના ખર્ચામાં ડૂબી ગયા છીએ. હવે અમારી પાસે કોઈ આર્થિક જોગવાઈ નથી બચી અને તમારો દીકરો 10 લાખ રૂપિયાની માંગણી કરે છે અને ધમકી આપે છે કે અમે પોલીસ કેસ કરશું. હવે તમે જ કહો અમે શું કરીએ? અમારી પાસે પૈસા જ નથી. હા આંટી, તમને તો ખબર છે ને કે મારી બેનનું ઓપરેશન ઓછામાં ઓછા 5-7 લાખના ખર્ચે થશે. એટલા પૈસા તો મારા પપ્પાએ મેનેજ કરી લીધા, પણ હવે જે જીજુ 10 લાખ રૂપિયા માંગે છે એ પપ્પા નથી પહોંચી શક્યા. અમે ધારીએ તો અમારા સગાવાલા પાસે વ્યાજે લઈ લઈએ, પણ પપ્પાની એટલી આવકઈ નથી કે અમે એમને પાછા આપી શકશું. આંટી, અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે જીજુને સમજાવો. તમને છૂટાછેડા જોઈતા હોય ને તો મારી બેન આપી દેશે, પણ આ 10 લાખ રૂપિયાની માંગ ના કરો. વેવાઈ, આ અમારે 10 લાખ નથી જોતા અને તમે છૂટાછેડા દઈ દો. એટલે આંટી તમે પૈસા નહીં લ્યો, વાંધો નહીં, બેન છૂટાછેડા કરી દેશે, પણ તમે પૈસા તો નહીં લ્યો ને હવે. ના ના, આમ પૈસા નહીં લઈ. હું કહેતો હતો ને કે વેવાણને જેને વાત કરશું તો વેવાણ આપણે સમજી શકશે. મને વિશ્વાસ હતો. હા આંટી, અમને તમારાથી આ જ આશા હતી. અમને ખબર હતી કે જીજુ નહીં સમજે તો કંઈ નહીં, પણ તમે તો સમજશો જ. એ હું તો સમજી ગઈ. આ 10 લાખ નથી જોતા મારે, પણ એની સામે મારી દીકરી જોઈ છે. તમે અમારી બેનને પાછી લઈ જશો? અરે તમે હવે છૂટાછેડા પણ નથી માંગતા. મારી સ્વીટીને પાછી બોલાવો છો એ ના ના વેવાઈ, તમારી સ્વીટી નહીં, તો ગોપી. મતલબ તમે શું કહેવા માંગો છો? જો વેવાઈ, સીધી સાદી વાત છે. મોટી દીકરીના છૂટાછેડા કરી દો અને 10 લાખ અમારે નથી જોતા. 10 લાખના બદલામાં આ તમારી નાની દીકરી દઈ દો મારા છોકરા વેરે. આ તમે કેવી વાત કરો છો? આ કેવી રીતે શક્ય બને? તમે શું બોલો છો? તમને ભાન છે કે નહીં? કા મારા છોકરામાં શું ખામી છે? અરે તમારા દીકરામાં ખામી નહોતી ને, એટલે જ તો મેં મારી સ્વીટી આપી હતી. પણ મને શું ખબર કે સમય જતા ખામીઓ સામે દેખાશે. શું ખામીઓ? હા તો છે ને 10 લાખ રૂપિયા તૈયાર રાખજો, કહીજો. જો વેવાઈ, અમારામાં ખામીઓ નીકળી છે ને તો પછી તમારે તમારી નાની દીકરી નથી દેવી તો 10 લાખ તૈયાર રાખવાના. આંટી, આ તમે કેવી વાત કરો છો? મારા પપ્પાની લાચારીનો આટલો તો ફાયદો ન ઉઠાવો. મારા પપ્પાની અમે દીકરીઓ છીએ, કોઈ વસ્તુ નથી કે તમને પૈસાના બદલામાં આપી દઈએ. એક દીકરીની ખુશી માટે જ્યારે બાપ લડતો હોય છે ને ત્યારે એને કોઈ સારા વ્યક્તિનો સહારો મળે તો બાપ એ દુઃખને જીરવી લે છે. પણ તમારા જેવા સગા અને સ્નેહી હોય ને તો એ બાપના જીવતરને નરક બનાવી દેતા હોય છે. પણ મને તમારા કરતાં મારા ઈશ્વર ઉપર વધારે ભરોસો છે. મારી દીકરીઓ માટે તો મારો કુદરત ન્યાય આપશે. તમે શું આપવાના? તમે તો એક નંબરના સ્વાર્થી અને લાલચી માણસ છો. તમને હાથ જોડીને કોઈ ફાયદો નથી. આ હાથ જોડ્યા ને હે, એમાં 10 આંગળીઓ છે ને તો 10 લાખ અને કા તમારી આ દીકરી. બરોબર, બીજું હવે કાંઈ નથી સાંભળવું અમારે. હા, પસંદગી વેવાઈ તમારી છે, કાં દીકરી કાં 10 લાખ, જે હારું ઈ તમારું. ચાલ બેટા, જેવી પડશે ને એવી દેવાશે. અને 10 દિવસ હારોહાર આપું છું. 10 દિવસમાં 10 લાખ, નકર પછી હું કેસ કરી દઈશ. ચાલ બેટા, મારા ઈશ્વર પાસે હાથ નમાવીશ, મારું માથું નમાવીશ, પણ આવા લોકો સામે કદાપી નહીં. ચાલ ઘરે. બધું એ મગજમાં રાખજો. હા,
એટલે આને તો દીકરી દીકરી જ કરે છે નકરો. એ પણ નકરા ભૂખના ભડાકા ને 3 ટકના તડાકા હજી તો વળ જ જાતો આનો. હા પણ વળ કાઢવો પડશે આનો. એ નીકળી જાહે, શાંતિ રાખ તું. હા પણ મમ્મી હાસું કહું, હા મને ગોપી હાસીને બહુ ગમે છે હો. બટા, ગોપી તો આમ તો બને ગમે છે. આ પહેલા આપણે જોવા ગયા તા ને તઈ જ મને તો ગોપી નજરમાં આવી ગઈ હતી, પણ એ મજબૂરી હતી. મોટી દીકરી ઘરમાં બેઠી હોય અને કોઈ બાપ કાંઈ નાનીના લગ્ન કરે એટલે પછી મારે ના છૂટકે મોટીનું નાખવું પડ્યું. હવે ખારું બનાવો, બીજું હું ખવાય એવું. જાઓ. એ તારું માથું બહુ સારું લાગે છે કા? તો આ ના પાડી ત્યારનું માથું સડી ગયું છે. તમે જલ્દી જાઓ. તે પણ સાંભળ ને, આદુવાળી મસાલાવાળી ચા બનાવી દઉં ફર્સ્ટ ક્લાસ તને. હો, માથું ઉતરી જાય. યાર ચા મસ્ત લઈ આવો. શામાં જ આખું જીવન કાઢવાનું. હે ભગવાન. સ્વીટી, દવા લીધી તે? હા લીધી. પણ બેન, આ તમે લોકો મારા સાસરીએ ગયા હતા, એ લોકોએ શું કીધું? માની ગયા ને એ લોકો? કાંઈ નથી કીધું. તું શું કામને આટલી બધી ચિંતા કરે છે? એ હું અને પપ્પા જોઈ લેશું. તું આરામ કર હે ને? બેન, મને સમજાય છે હો, મારી લીધે થઈ આપણા ઘરમાં મુસીબતના વાદળો છવાઈ ગયા છે અને તું મને જ જણાવવાની ના પાડે છે. બોલ, શું કીધું એ લોકોએ? સ્વીટી, મેં તને કીધું ને, કંઈ વાત નથી. તું ખોટી જ ઉપાધિ કરે છે. તારો ને પપ્પાનો સ્વભાવ જ એવો છે. બસ બધી વાતમાં ચિંતા જ કરવાની. તને કીધું ને, તું દવા લઈ લે અને આરામ કર બસ. મેં દવા લઈ લીધી છે બેન. હવે હું તને કસમ આપું કે તું બોલે છે, મને તારા ચહેરા ઉપરથી બધું દેખાય છે. બોલ ને મારી બેન. સ્વીટી, એ લોકો 10 લાખ રૂપિયા નહીં લે. એમણે કીધું છે કે 10 લાખ રૂપિયા લીધા વગર જ એ લોકો છૂટાછેડા કરી દેવા તૈયાર છે અને કેસ પણ નહીં કરે આપણા ઉપર. આવું જ કીધું છે એમણે. આજ દિવસ સુધી આટલું આપણે લોકો એમને સમજાવ્યા, પછી કાલની જ વાત છે, અશોક આવ્યા હતા અને બધી વાત કરી. તો એ કઈ રીતે વાત કરીને ગયા હતા કે ગમે તે થાય 10 લાખ રૂપિયા તો હું લઈને જ રહીશ. તો અચાનક આટલો બદલાવ? મને નથી લાગતું કે એ લોકોએ હા જ પાડી હોય. વાત શું છે ગોપી? સ્વીટી, હું સાચું કહું છું. એમણે એવું જ કીધું છે કે 10 લાખ રૂપિયા નથી જોતા અને કેસ પણ નહીં કરે. અચાનક એ લોકો આટલા બદલાઈ ગયા તો પછી મને અપનાવવા તૈયાર થઈ ગયા હશે ને? હે ને? ના સ્વીટી, એ લોકોએ તારી સાથે છૂટાછેડા લેવાનું જ કીધું છે. તને નહીં અપનાવે. તો પછી આ બાબત માટે કઈ રીતે તૈયાર થઈ ગયા? બોલ, કઈ ફરીથી બીજું કઈ તો વાત નથી ને? જો ગોપી, મારી તબિયત એક તો સારી નથી, તું મારી ચિંતા વધારે નો વધાર બેન. જે હોય એ બોલ ને. સ્વીટી, એ લોકો એવું કહ્યું છે કે જીજુના લગ્ન મારી સાથે થઈ જાય તો એ 10 લાખ રૂપિયા નહીં લે, તને છૂટાછેડા પણ આપી દેશે અને કોર્ટમાં કેસ પણ નહીં કરે, પણ એના બદલામાં મારે લગ્ન કરવા પડશે. મતલબ આટલી હલકી કક્ષાના એ લોકો નીકળ્યા? પૈસા માટે, સંતાન માટે, આ બધા માટે થઈને મારી સગી બેન સાથે, અને તમે લોકો ત્યાં જઈને આ બધું સાંભળીને આવતા રહ્યા. અરે દઈ દેશું એને 10 લાખ, પણ ગમે તે સંજોગે હું તારા લગ્ન એ ઘરમાં તો નહીં થવા દઉં. તું મારી હાલત જોવે છે ને ગોપી? અને એ જ હાલતની તો વાત અલગ છે. મારા જ સાસરે તું પરણીને જઈશ? જરાય નહીં હો બેન. મારે લીધે થઈને આટલી મુસીબતો તમે લોકોએ સહન કરી છે. હવે આ વસ્તુ તો હું કોઈ કાળે નહીં બનવા દઉં. 10 લાખ રૂપિયા તું આપી દઈશ? ક્યાંથી લાવીને? કોણ આપશે તને 10 લાખ રૂપિયા? બેન, એક વખત મારું ઓપરેશન થઈ જવા દે. હું તને વચન આપું છું, હું દિવસ રાત મહેનત કરીશ, કામ કરીશ, અને તું પણ સારી એવી નોકરી કરજે. આપણે બંને મળીને પપ્પાનું આ વ્યાજ ચૂકવી દઈશું. જો બેન, આવું ઉતાવળું ડિસિઝન ના લેતું. 10 લાખ રૂપિયા છે, 1000 રૂપિયાની વાત નથી થઈ રહી. અને ખબર છે ને તને પપ્પાની હાલત, કેટલી મહેનત કરીને મારા લગ્નના પૈસા એમને માંડ ભેગા કર્યા હતા. એ પૈસા પણ હવે તારા ઓપરેશનમાં વપરાઈ જશે. અને હવે તું કહે છે કે 10 લાખ રૂપિયા પણ પપ્પા લઈને આપી દે.
પછી આપણે મજૂરી કરીને ચૂકવશું. 10 લાખ રૂપિયા જેવડી રકમ મજૂરીથી નથી ચૂકવાતી. અને જો મજૂરીથી ચૂકવાતી હોત તો આટલા બધા મજૂર ઝૂંપડામાં તો ન જ રહેતા હોત ને. બેન, સ્વીટી, આ બધી વાતો કરવી સારી લાગે, હકીકતમાં આવું કંઈ જ નથી થતું. તો તો શું કરીશું આપણે? લગ્ન કરીશું. હા, પપ્પાને હવે ચિંતામાં જોવાની તાકાત મારી નથી. અરે, આપણે નાના હતા ત્યારે મમ્મી બીમાર થઈ ગઈ. મમ્મીની બીમારી પાછળ એમણે બધા પૈસા લૂંટાવી દીધા. જ્યાં સુધી મમ્મી બીમાર રહી, જીવતી રહી, ત્યાં સુધી એમણે આપણને ભણાવ્યા, ગણાવ્યા, અને પછી મમ્મી એમને છોડીને જતી રહી. ગમે તેમ કરીને તારા લગ્નના પૈસા ભેગા કર્યા, તારા લગ્ન કરાવ્યા, તો ત્યાં પણ આવું દુઃખ. બસ હવે મારે પપ્પાને દુઃખમાં નથી જોવા. હવે મારામાં નથી તાકાત. હું પપ્પાને ચિંતામાં જોઈ શકું ને એવી કોઈ જ હિંમત નથી રહી. તું હવે કંઈ જ નહીં બોલે. તે ભોગવ્યું છે ને તો હું પણ ભોગવી લઈશ. પણ હવે હું પપ્પાને ટેન્શનમાં નહીં રહેવા દઉં. હું એમની સાથે લગ્ન કરવા તૈયાર છું. બસ. પણ મારી માટેથી મારી બેન આટલું મોટું દુઃખ સહન કરશે? આ બધું મારે લીધે થાય છે? કયા જન્મની દુશ્મની લઈ રહ્યા છો તમે મારી સાથે? એવા કયા પાપ કર્યા છે કે મારા પાપનું ભોગ અમારી નાની બેન પણ બનવા જઈ રહી છે?